ઓમ શાંતિ. કેમ છે બધાને? મજા જ હશે. દિલની દુઆઓ છે કે બધા જ મજામાં હશો. જો સવાર પડી ગઈ છે, સરસ મજાનું અમૃતવેળા પણ થઈ ગયું છે, પણ નીંદર બહુ આવી ગઈ પછી, એટલે સવારનો ક્લાસ મિસ થઈ ગયો. એ 7 વાગ્યાના ક્લાસમાં સાક્ષીબેન ઉઠીને આવી ગયા છે નીચે એનું કામ કરવા. ચાલો બાબાને રજા લઈ લઈએ ફટાફટ, બહુ મોડું થઈ ગયું છે. ચાલો સાક્ષીબેન આવી ગયા છો. ચાલો જઈએ, બહારનો નજારો દેખાડી દઉં છે જ મસ્ત તમને. જો સવાર પડી ગયું છે પણ હિંમત નથી હારી, જવું છે તો જવું જ છે. ચાલો આવી ગયા સેન્ટરે. 7 વાગ્યાનો ક્લાસ હંમેશા નીચે હોય, સવારમાં વહેલો જે ક્લાસ હોય 6 વાગ્યાનો એ ઉપર હોય, કારણ કે ત્યાં આગળ 5:30 વાગે યોગ શરૂ થાય, 6 વાગે મુરલી શરૂ થઈ જાય. મુરલી ક્લાસમાં અમે જ્યારે પહોંચ્યા ને ત્યારે હજી કોઈ આવ્યું જ નહોતું, અમે જ સૌથી પહેલાં હતા. મુરલી પૂરી થઈ ગઈ અને પછી અમે ગયા બાબાની દ્રષ્ટિ લેવા ઉપરના કમરામાં. બાબાની દ્રષ્ટિ લઈ અને ભરપૂર થયા અને હવે જઈએ ઘરે. ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ. જો મુરલી સાંભળીને આવી ગયા અત્યારે. આજે થોડુંક મોડું થઈ ગયું હતું એટલે સવારનો ક્લાસ ન કર્યો. જે 6 થી 7ના ક્લાસમાં જાઉં છું એ આજે 7 થી 8નો ક્લાસ કર્યો છે. પણ મુરલી તો મેં સાંભળી, અને એ પણ સેન્ટરમાં જઈને, તો એ મનને શાંતિ છે કે કમસે કમ મુરલી તો મેં સાંભળી. તો આજ બાબાએ શું કીધું એ હું તમને બતાવું. બાબા 3 વર્ષાની વાત કરે છે. સૌથી પહેલો વર્ષો છે જ્ઞાનનો વર્ષો, કે જો રોજ આપણે મુરલી સાંભળવા જઈએ છીએ એ જ્ઞાનનો વર્ષો છે, એ આપણી અંદર રોજ ટીપું ટીપું ભરે છે. બીજો વર્ષો છે એ છે શાંતિનો. ને શાંતિ આપણે જેમ જેમ જ્ઞાન ધારણ કરતા જશું એમ આપણી અંદર શાંતિ આવતી જશે. અને બીજું, આપણે શાંતિના સાગર શ્રી પરમાત્માની સાથે આપણો યોગ લગાવીએ છીએ તો ઓટોમેટિક એમની શક્તિ આપણી અંદર ભરાતી જશે, તો આપણે પણ શાંત સ્વરૂપ બનતા જશું. એને જો પહેલાં કેટલું મન અશાંત હતું અને હવે અત્યારે કેટલું મન શાંત છે. શાંતિ કોને કહેવાય? એવું છે કે ચાલો મૌન વ્રત લઈ લીધું એટલે શાંતિમાં આવી ગયા? નહીં, મૌન વ્રત લીધું છે ને, ખાલી મોઢાનું મૌન વ્રત લીધું છે. મનનું મૌન વ્રત લીધું છે એને. તો મોઢું ન બોલે ને એના કરતાં તો મન જાજુ અંદર અંદર વાગોળે છે. તો આપણે શું કરીએ? મનનું પણ મૌન અને મુખનું પણ મૌન. મને એક કહેવત છે, કમ બોલો, ધીરે બોલો ઓર મીઠા બોલો. તો એ પણ આપણે ટ્રાય કરશું આપણા જીવનની અંદર ઉતારવા. બાબાએ કીધું ગુણનો વર્ષો, એને તો એ ગુણવાન પણ આપણે બનવાનું છે. ગુણવાન એટલે કે સૌથી પહેલો તો ગુણ છે આપણી ખુશી. એને ખુશીમાં હંમેશા નાચતા રહીએ. એને કાંઈ પણ તકલીફો આવે, કાંઈ પણ, એને તો જે તકલીફો છે એ પહાડની જગ્યાએ આપણે રાય બનાવી અને એની પરિસ્થિતિનો સામનો કરીએ તો ઓટોમેટિક ચહેરા ઉપર ખુશી આવી જશે. અને વાતો તો આવવાની જ છે. સાંભળો, આપણે દુનિયામાં રહીએ છીએ, સંસારમાં રહીએ છીએ, વાતો તો આવવાની જ છે. પણ બધી જ વાતોને સુના અનસુના કરી અને આગળ વધતા જઈએ, હંમેશા ખુશમાં રહીએ, ભગવાનને યાદ કરતા રહીએ. બસ એ જ બાબાનો વર્ષો છે. આપણી દુનિયા આપણું મન છે, એટલા માટે આપણા મનને વધારે સંભાળીને રાખવાનું છે. મન એક ચંચળ બાળક જેવું કામ કરે છે, ઘડીક અહીંયા તો ઘડીક અહીંયા. તો મનને કંટ્રોલ કરશું તો ઓટોમેટિક જીવનની અંદર શાંતિ પણ આવી જશે, ખુશી પણ આવી જશે. તો આવી રીતે અમે મુરલી સાંભળવા ગયા હતા. આવા મહા વાક્યો અમે ખૂબ સાંભળ્યા. એને આ તો મોટી 4 પેજની મુરલી હોય, પણ અમુક વસ્તુ યાદ રહી જાય છે, જીવનમાં ધારણ કરવાનું હોય. બધી જ વસ્તુ યાદ રહે નહીં, તો અમુક વસ્તુ મને જે યાદ રહે એ મેં તમને બતાવી. આગળ બતાવું કે અમે શું કરીએ છીએ આજના દિવસની અંદર. ચલો, ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ. ત્યાંની બેન અત્યારના પોરમાં ઉઠી ગયા. ધાનુ, એ ધાનુ, અત્યારમાં ઉઠી ગયો કાનો.
હવે ધાનુબેન કરશે ખેદાન મેદાન. ચાચી અત્યારના ઘરમાં કચરા પોતા કરે અને ધાનુબેન ત્યાર પછી બગાડે. હે ને ચાચી? જવાનો ટાઈમ થઈ ગયો? નાસ્તા પાણી કરી લીધા? ચાલો અમે પણ નાસ્તો કરી લઈએ હવે, અને પછી હવે કામ ઉપર લાગી જઈએ. ધ્યાનોને સાચવતા જઈએ અને કામ કરતા પણ જઈએ. કાલ જે બધા ઓછાડ કાઢ્યા હતા ને એને બધા ધોઈ નાખ્યા. ને જો અત્યારે તો સુકાવા આવ્યા, પણ તોય થોડીક વાર તડકે રાખીએ એટલે એકદમ કડકડા થઈ જાય ને પછી એકદમ સરસ રીતે સંકેલીને મૂકી દઈશું. ચાલો કિચન સાફ સુથરું એકદમ આપણા હાથમાં આવી ગયું છે. ચાલો આપણે સરસ મજાની રસોઈ બનાવી લઈએ ફટાફટ અને એકદમ ચોખ્ખાઈથી. ચાલો શું બનાવીએ એ આગળ જોઈએ. ચાલો મસાલિયું આજ હાથમાં આવી ગયું છે, તો મસાલિયાને એકદમ સરસ રીતે સાફ કરી અને પાછા બધા મસાલા ભરી જે અધૂરા થયા છે એ બધા મસાલા ભરી અને વ્યવસ્થિત કરી દઈએ. જો મસાલિયું એકદમ સરસ ચોખ્ખું હોય ને તો રસોઈ કરવાની એકદમ મજા આવે અને કાંઈ ગોતવું જ ન પડે, બધું સામે જ મળી જાય. ચાલો સરસ રીતે ગોઠવી દઈએ. અને શું જ્યારે બધું કામ કરીએ ને ત્યારે એટલું બધું કામ સામે આવે નહીં. થોડું થોડું જો રોજ કરતા જઈએ ને તો જ્યારે કામ કરવા બેસીએ ત્યારે એટલું બધું કામ લાગે નહીં, તો કંટાળો પણ ન આવે. તો ચાલો સરસ રીતે વ્યવસ્થિત ચોખ્ખું કરી લઈએ, બધા મસાલા પર લઈએ. ચાલો તો આજનું મેનુ છે રીંગણા બટેટાનું આખું શાક, મગ અને રોટલી અને સલાડ. બસ આટલું આજનું મેનુ છે. તો ચાલો ફટાફટ બનાવી નાખીએ. તો રીંગણા બટેટાના શાક બનાવવા માટે તો એઝ યુઝ્યુઅલ જે મસાલા જોઈએ બસ એ જ તે કે શિંગદાણાનો ભૂકો છે, તલનો ભૂકો છે, પછી ચટણી, મીઠું, ધાણા, જીરું, હળદર છે, મીઠું છે અને થોડો લીંબુનો રસ છે, 1 ચમચી ચણાનો લોટ છે, કોથમીર નાખી દઈએ થોડીક, 1 પાવડું 1 થી 1.5 પાવડું તેલ નાખી દઈએ અને મસાલા એકદમ સરસ ભેળવી દઈએ. ચાલો સરસ મજાના રીંગણાને એકદમ સરસ મજાના સાફ કરી અને વચ્ચેથી 4 કાપા એવી રીતે સમારી લઈએ અને બધા જ મસાલાને રીંગણમાં ભરી લઈએ. મસાલા બહુ હું ઝાઝા વાપરતી નથી, કારણ કે એક તો બેંગનની તે ગરમ અને મસાલા પણ ગરમ હોય, તો બહુ ઓછા મસાલામાં હું બનાવું છું. બહુ ઝાઝા મસાલા રોજિંદા શાકમાં વાપરતા નથી. હા, કોઈક મહેમાન હોય તો અલગ વાત છે. સાથે મેથીયા મરચાં કરવા છે, તો એના માટે થઈને મેં મેથી શેકી લીધી છે. થોડી લાલ થાય ત્યાં સુધી શેકાવા દઈએ. લાલ થઈ જાય એટલે નીચે ઉતારી લઈએ, એક જારમાં ભરી અને આપણે એને પીસી લઈશું અને પીસીને પાવડર બનાવી લઈએ. પાવડર બનાવીને એક ડબ્બીમાં સાચવી રાખીએ, તો ગમે ત્યારે જ્યારે જરૂર પડે ત્યારે આપણે ચમચી 1.5 ચમચી વાપરવું હોય તો વપરાય. ઓલું વારે વારે આપણે બનાવવાનો ટાઈમ પણ ન હોય. તો ચાલો મેથીયા મરચાં બનાવવા માટે થઈને પાવડર તૈયાર થઈ ગયો છે. તો એ તો સિમ્પલ રેસીપી છે, આપણે બધા બનાવતા જોઈએ. જેવી રીતે એક કઢાઈની અંદર આપણે સહેજ ચમચી હિંગ મૂકી અને મરચાંને સાતળી લઈએ. સાતળીને એની અંદર આપણે હળદર, મીઠું અને મેથીનો ભૂકો નાખી દઈએ. ઈચ્છા પડે તો સહેજ ચમચી લીંબુ પણ નાખીએ. આવી રીતે આપણા મેથીયા મરચાં પણ ફટાફટ તૈયાર થઈ જાય છે.
ચાલો બાબાને ધરવા માટે થઈને સરસ મજાની રસોઈ તૈયાર થઈ ગઈ છે. તો બનાવ્યું છે આખા રીંગણાનું શાક, મગ 2 પ્રકારના, એક ધાનુના મોળા અને બધાના. તો આવી રીતે મગ બનાવ્યા, સલાડ છે અને રોટલી છે. તો ચાલો બાબા માટે ભોગ તૈયાર કરી દઈએ. પણ ધ્યાનુબેન તો સાથે જ હોય કે મને તેડી લ્યો. ચાલો ધાનુબેનને થોડીક વાર રમાડી અને પાછી હું ભોગ પાસે આવી ગઈ. સરસ મજાની મેં થાળી બાબા માટે તૈયાર કરી દીધી અને દિલથી, પ્રેમથી અને ખૂબ યાદથી બાબાને સરસ મજાનો મેં ભોગ લગાવી દીધો. બાબાને ભોગ ધરાવાઈ ગયા પછી હું અને ધાનુ તો જતા રહ્યા હિંચકે. થોડીક વાર ક્યારની ધ્યાનું મારી રાહ જોતી હતી કે દાદી ચાલો બહાર લઈને. આખીર અમે બહાર આવી જ ગયા. હવે બચેલી રોટલી હતી એ દિશા બનાવે છે અને હું ને ધાન તો બહાર મસ્તી કરીએ છીએ. પાપાજી બોલતા છે, મમાજી બોલતા, મમાજી પાપાજી, એ પાપાજી, પાપાજી. ચાલો હવે ધાનુબેન તો એકદમ થાકી ગયા, ખાઈ પી અને સૂઈ ગયા. અને બપોરના ટાઈમમાં મને પણ નીંદર આવતી નહોતી એટલે મેં પણ બધા છોડની માટી છે એકદમ પોલી કરી નાખી અને બધા છોડને પાણી પાઈ દીધું, કારણ કે એ માવજત પણ ખૂબ જરૂરી છે. તો ચાલો છોડને પાણી પાઈ દઈએ અને ત્યાર પછી થોડીક વાર આરામ કરી લઈએ. ચાલો ધાનુબેન તો આવી ગયા નીચે. ચાલો ધાનુબેન સાથે થોડીક વાર હિંચકે બેસીએ, રમત કરીએ, એમને મૂડમાં લઈ આવીએ. ત્યાં તો ધાનુબેનની એક ફ્રેન્ડ આવી બેસવા, એમની સાથે સેજ વાર રમી. ત્યાં તો સાંજ પડી ગઈ અને હું પણ મારા કામ ઉપર લાગી ગઈ અને ધ્યાનુને પણ એના મમ્મી નાસ્તો કરાવે છે. ચાલો કાલને બધી જ ધોણ હતી, આખી સેટી ભરી છે. હું અને ધાનુ બંને થઈને સંકેલી લઈએ, કારણ કે ધ્યાનો જ્યાં સુધી હાથ ન અડાવે ને, મને મદદ ન કરાવે ને, ત્યાં સુધી તો મારું કામ પૂરું જ ન થાય. તો ચાલો હું અને ધાનુ બંને કપડાં સંકેલી લઈએ. ચાલો ધાનુબેન તો સરસ મજાના તૈયાર થઈ ગયા. હું કપડાં સંકેલું છું અને ધ્યાનુબેન બધા કપડાં વીખે છે. ચાલો એમ કરતાં કરતાં આખીર બધા જ કપડાં સંકેલાઈ ગયા. ધાનુએ પણ મને ખૂબ મદદ કરી. ઓમ શાંતિ સાક્ષી. શું બનાવવું છે? આલુ પરોઠા બનાવ્યા છે. આ ચાલુ પરોઠા બનાવ્યા એમ ને? આખીર બનાવી જ દીધા એમ ને? હા. તમે જમી લીધું? હા મેં તો જમી કેવા લીધું. લાગ્યા તમને? મને તો બહુ મસ્ત લાગ્યા. આ છોકરાઓને સારું લાગે ને એ જ જો. એ કે દિવસના કહેતા હતા ને બનાવતા નથી એટલે આ ચાલુ બનાવી જ નહીં ખાય એમ ને? આજ તો સરસ થયો ત્યારે એમને એમ થાય ને કે કાંઈ બનાવતા નથી. બનાવતા તો કાયમ હોય, પણ એ લોકોને એમ થાય કે અમે આમ બોલીએ ને હા એટલે બનાવે એમ. આ જરા કોરું થઈ બસ બંધ થશે ને તો બળી જાય. ચાલો હું ચાલી હવે સેવામાં, હે ને પાઠશાળાની સેવામાં જાઉં છું. બાબા પાસેથી રજા લઈ લઈએ. બધાએ જમી કારવી લીધું, બધા ફ્રી થઈ ગયા
અને હવે હું જાઉં છું સેવામાં. ચાલો, બાબાને કીધું, બાબા ચાલો મારી સાથે સેવામાં. મેં ઘણી બધી તૈયારી કરી છે. તૈયારી તો બાબા જ કરે, આપણે તો ખાલી નિમિત્ત છીએ. પરંતુ સીટ ઉપર બેસવું હોય તો મનન ચિંતન થોડું કરવું પડે. તો મેં પણ મારું કાર્ય બધું પૂરું કરી અને એકદમ તૈયાર થઈ અને હું જાઉં છું સેવામાં. 8:45 થઈ ગયા છે. 9 વાગ્યા પહેલાં હું ત્યાં આગળ પહોંચી જઈશ. જો તમને આ વ્લોગ ગમતો હોય તો આ વ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.